એક સિનિયર સિટીઝનનું એમ કહેવાનું હતું કે મને પોસ્ટમાં અને બેંકમાં 7.4% વ્યાજ મળે છે મંથલી ઇન્કમમાં, અને અમારે સિનિયર સિટીઝનમાં અમને કંઈ 8.50% મળતું હોય છે બેંક એફડીનું, તો મારે ત્યાં પૈસા કેમ નહીં રોકવા જોઈએ? શા માટે મારે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકવા જોઈએ? તો મારો જવાબ આ રીતનો હોય છે કે ચોક્કસ વાત છે કે તમને ત્યાં બેંક અને પોસ્ટમાં ફિક્સ વ્યાજ મળે છે, અને તમને 6 વર્ષ સુધીની જે મુદત છે ત્યાં તમારી કમ્પ્લીટ થાય છે ત્યારે તમને કેપિટલ પાછી આપવામાં આવે છે. મ્યુચ્યુઅલ ફંડ એવી વસ્તુ છે કે એ સ્ટોક માર્કેટ રિલેટેડ, કેપિટલ માર્કેટ સાથે રિલેટેડ છે, એટલે એનું ચોક્કસ વળતર ના આવી શકે. 8% આવે, -8% પણ થઈ શકે, 15% પણ થઈ શકે, -10% પણ થઈ શકે. આમ વધઘટ નિશ્ચિત નહીં મળે. ત્યાં પોસ્ટ અને બેંકનું વળતર ચોક્કસ છે, તમને 7.4, 8.5 જે મળતું હોય ચોક્કસ. અહીંયા વધઘટ છે, અને વધઘટ એટલે જ વધારે વળતર મળે. મારો 40 વર્ષનો અનુભવ એમ કહે છે કે તમે વધઘટમાં જ વધારે પૈસા મેળવી શકશો, કારણ કે વધઘટમાં છેલ્લા માન લો કે 2020-21ની વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફંડોની લાર્જ કેપ સ્કીમથી માંડીને મિડ કેપ ને સ્મોલ કેપ એ બધાએ 20-25% વળતર આપ્યા, અને 3 વર્ષનો વળતર બી 16-17% સુધી આવ્યું. છેલ્લા 1 વર્ષનું વળતર -7-8%, 10% જેવું આવ્યું છે. એનો મતલબ એમ નથી કે બજાર બંધ થઈ જવાનું છે. બજાર ચાલવાનું છે. આપણા દેશની ઇકોનોમી પ્રોગ્રેસિવ છે, અને જે પોલિટિકલ સ્ટેબિલિટી છે એ પણ એ કામ કરે છે. એફઆઈઆઈ થોડા પૈસા વેચીને નવરા કરે છે, રોકાણ પાછું ખેંચે છે. એનો મતલબ એમ નથી કે આપણા બજારો બંધ થઈ જશે. આપણી કંપનીઓની પ્રોગ્રેસ ચાલુ છે, એટલે એવું વિચારીને લાંબો સમય માટે, એટલે 5-10 વર્ષનો તમે આપશો તો તમને મંથલી ઇન્કમ તો મળશે, સાથે સાથે તમારા પૈસા વધીને પાછા મળશે. ફોર એક્ઝામ્પલ, કોઈ માણસે 10 લાખ રૂપિયા રોક્યા છે, તો મંથલી ઇન્કમ પ્રમાણે એ માણસને 8,000 રૂપિયા મળે છે, એટલે વર્ષના આને 96,000 રૂપિયા, એટલે 9.60%. 8% પ્રમાણે તમે વિડ્રો કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. હવે 8% કે પૈસા વિડ્રો કર્યા તો તમને 10 લાખ પર 96,000 રૂપિયા વર્ષમાં મળ્યા છે. હવે આ જે 96,000 મળે છે એ કંપની આપે છે, પણ સાથે સાથે થોડું કમાય પણ છે, કે 10-12% સુધીનું રિટર્ન આવતી હોય છે. તો એ રિટર્ન તમારું એક્યુમ્યુલેટ થાય છે, અને ઓવર ધી પીરિયડ તમે જોવા જાઓ તો તમારા 10 લાખના માન લો કે તમે 10 વર્ષ પછી જુઓ તો તમને 96,000 મળ્યા પછી પણ તમારા 10 લાખની વેલ્યુ 12 લાખ, 13 લાખ, 15 લાખ સુધી હોય છે. એટલે આ એક એવો ફાયદો છે કે તમે લાંબા ગાળે રાખો તો જ ફાયદો મળે, ટૂંકા ગાળા માટે નહીં મળે. તમને વર્ષ 2 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો કદાચ તમને નુકસાન પણ થઈ શકે, એટલે તમારે સમયગાળો આપવો પડે. અને બીજું, મારે બધાને સિનિયર સિટીઝન એ જ કહેવાનું છે કે હવે જે પહેલાં જે માણસનું આયુષ્ય 70ની આસપાસ હતું એ વધીને અત્યારે 75, 80, 85 સુધીનું થઈ ગયું છે. એટલે તમારે પૈસા જો બેંક અને પોસ્ટમાં રોકશો તો વ્યાજના દર ઘટી શકે છે. તે સિચ્યુએશનમાં તમારી પરિસ્થિતિ બગડશે. જ્યારે મ્યુચ્યુઅલ ફંડ શું કરશે, તમે 8% મેન્શન કર્યું છે તો 8% તમને વળતર આપશે. એ થોડા પૈસા ઘટશે તો પણ તમારા ખાતામાં નિશ્ચિતપણે પૈસા આવી જશે. એટલે તમારે નિયમિત જે આવક જોઈએ છે એ પણ મળશે, અને ઓવર ધી પીરિયડ તમને પૈસાનું વળતર જે થોડું ભેગું થયું છે એ પણ મળશે. એટલે તમારે ચિંતા કર્યા વગર, અને સરકાર પોતે એવું ઈચ્છે છે કે ભારતના લોકો વેલ્થ બનાવે. આ મ્યુચ્યુઅલ ફંડ એ ઓવર ધી પીરિયડ 20-30 યર્સના પીરિયડમાં જો જોવામાં આવે તો પુષ્કળ વેલ્થ બનાવી આપ્યું છે. હું તમને વાત કરું કે 2001માં 2002, 3, 4 એટલે 3-4 વર્ષના પીરિયડમાં જે માણસે 1 લાખ રૂપિયા રોકેલા એના આજની તારીખમાં 15 લાખ, 20 લાખ, 22 લાખ, 25 લાખ રૂપિયા સુધી પણ થાય છે. એનો અર્થ શું થયો કે 20 વર્ષમાં 20 ગણા પૈસા. તો 20 વર્ષમાં 20 ગણા પૈસા તો મારા બેંક અને પોસ્ટમાં નથી થવાના. તો આ યાદ રાખજો કે વેલ્થ ક્રિએશન માટે તમારી માટે કેપિટલ માર્કેટ જ છે કે જેમાં તમે લાંબા ગાળે માટે પૈસા રોકશો તો તમને પૈસા ઉગી નીકળશે. આ ફાયદો એક કંપની માટે નથી. દરેક મ્યુચ્યુઅલ ફંડની સ્કીમોમાં જેમાં ઇક્વિટી એક્સપોઝર હોય છે 70-80%, 100% સુધી, એમાં વળતર મળે. જો તમે બેલેન્સ ફંડમાં જશો તો તમને બેલેન્સ ફંડમાં અરાઉન્ડ 8-10%નું વળતર આવશે. તમે ડેટ ફંડમાં જશો, ધારો કે ગવર્મેન્ટ સિક્યુરિટીમાં જશો, કોલ મની માર્કેટમાં જશો તો તમને વળતર અરાઉન્ડ 6%નું આવશે. એટલે તમારે રિસ્ક રિવોર્ડ રેશિયો જોશો તો તમને થશે કે મારા માટે બેલેન્સ ફંડ સારા પડશે. અને મલ્ટી એસેટ ફંડ ચાલે છે. મલ્ટી એસેટ ફંડમાં ગોલ્ડ, સિલ્વર અને બાકીની બધી વસ્તુઓ પણ હોય છે, ઇક્વિટી સિવાયની પણ વસ્તુ હોય છે, તો તમને ફાયદો 8-10%નો આપી શકે. એટલે માત્ર બેંક અને પોસ્ટ ઉપર ડિપેન્ડ થવા કરતાં આવી જે સ્કીમો મ્યુચ્યુઅલ ફંડની બહાર પડે છે તેમાં નાણાં રોકવાની સલાહ છે.